જય માતાજી મિત્રો મિત્રો આપણે આગળ વિડીયોમાં પંચમુખી મહાદેવજીના દર્શન કર્યા અને હવે આપણે એથી આગળ આવી ચૂક્યા છીએ શ્રી હિંગળાજ માતાજીના મંદિરે। મિત્રો હિંગળાજ માતાજીના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં પરમ પૂજ્ય સંત શ્રી લખુમા ધ્યાન એવં મનન મંદિર આવેલું છે અને બાજુમાં ઓશો ધ્યાન કેન્દ્ર પણ આવેલું છે અને એની સામે શ્રી લાખુમા તળાવ આવેલું છે। બહુ જ સુંદર આજુબાજુનું લોકેશન છે, બહુ જ સારું અહીંયા નજારો છે। અને મિત્રો અહીંયા બાજુમાં એક વજ્રેશ્વરી માતાજીનું પણ મંદિર આવેલું છે, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એના પણ તમને દર્શન કરાવવાના છે, તો અમારી હારે જોડાયેલા રહેશો। અને હવે આપણે શ્રી હિંગળાજ માતાજીના મંદિરે જઈને હિંગળાજ માતાજીના તમને દર્શન કરાવીશું, તો ચાલો આપણે સૌ સાથે મળીને હિંગળાજ માતાજીના દર્શન કરીએ। મિત્રો ઈડરિયા ગઢ ઉપર આવેલું હિંગળાજ માતાજીનું મંદિર એક પૌરાણિક અને પવિત્ર યાત્રાધામ છે। આ મંદિર ઈડરના ઐતિહાસિક કિલ્લાની ઊંચી ટેકરીઓ અને વિશાળ પથ્થરોની વચ્ચે સ્થિત છે, જ્યાં જવા માટે ગઢ ચડવું પડે છે। પાતાળ કુંડ અને વેણી વછરાજ કુંડની નજીક આવેલ આ મંદિરની આસપાસ કુદરતી સૌંદર્ય અને શાંતિ જોવા મળે છે। મિત્રો હિંગળાજ માતાજીના મંદિરની નજીક જૈન દેરાસરો પણ આવેલા છે અને બીજા ઘણા એવા નાના મોટા મંદિરો પણ આવેલા છે અને અહીંયાની આજુબાજુની જે જગ્યા છે એ કુદરતી વાતાવરણથી ખૂબ જ ભરપૂર અને એકદમ શાંતિવાળી આ જગ્યા છે। મિત્રો આપણે મંદિરના પ્રટાંગણમાં પહોંચી ચૂક્યા છીએ, પણ અહીંયા મંદિરના દરવાજા બંધ છે, છતાંય અમારી બનતી કોશિશ કરીને જાળીમાંથી તમને દર્શન કરાવવાની કોશિશ કરીશું। મિત્રો આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં વજ્રેશ્વરી માતાજીનું બહુ જ સુંદર અને ભવ્યાતિ ભવ્ય મંદિર આવેલું છે, તો એના દર્શન પણ તમને નેક્સ્ટ વિડીયોમાં કરાવીશું। અને મિત્રો નીચે એક મહારાજ સીતારામની ગુફા પણ આવેલી છે અને એ પણ એનો દરવાજો લોક છે, તો અમે એ બતાવી નહીં શકતા। પણ અહીંયા મિત્રો ઘણી બધી મોટી મોટી ગુફાઓ અને સારા સારા મંદિરો અને આજુબાજુનું સારું સારું લોકેશન આવેલું છે, તો આ બધા જ નજારા ખરેખર ખૂબ સુંદર અને ખૂબ દ્રશ્યો મજાના છે। તો તમે પણ કોઈક વાર અહીંયા અચૂકથી દર્શન કરવા માટે આવશો અને આ નજારા લોકેશન જોવા માટે આવશો, એ મારી નમ્ર વિનંતી। હવે હિંગળાજ માતાજીના દર્શન કરીશું, તો ચાલો સૌ સાથે મળીને માતાજીના દર્શન કરીએ। મિત્રો ઈડરિયા ગઢ ઉપર હિંગળાજ માતાજીના મંદિરે પહોંચવા માટે ઈડર બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશનથી પગપાળા ગઢ ચડીને અથવા ટ્રેકિંગ કરીને ત્યાં જઈ શકાય છે। હવે આપણે માતાજીના મંદિરની અંદર નજર નાખીશું। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો પથ્થરની બહુ જ મોટી ગુફા છે અને ગુફાની અંદર માતાજીના બેસણા કરવામાં આવે છે। ખૂબ સુંદર દ્રશ્ય અંદરનું આપણને દેખાઈ રહ્યું છે। મિત્રો આ વિસ્તાર પ્રાચીન કાળથી પવિત્ર માનવામાં આવે છે। ઈડરિયો ગઢ પ્રવાસન અને ટ્રેકિંગ માટે ખૂબ જ જાણીતું સ્થળ છે। મિત્રો આજુબાજુ ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે અને ઘણી બધી હરવા ફરવા લાયક જગ્યા પણ આવેલી છે અને આજુબાજુ જંગલ વિસ્તાર છે, એટલે કે અહીંયા જંગલી પશુઓ અને ઘણા બધા જનાવરોનો ભય પણ રહેલો હોય છે, એટલે અહીંયા એકલા આવવું એ હિતાવહ નથી, બે ચાર મિત્રો જોડે જ આવવું। અહીંયા શ્રી હિંગળાજ માતાજીના દર્શન કર્યા અને મિત્રો અહીંયાની એક ખાસિયત આપણને જોવા મળી કે દરેક જે મંદિરો છે, મંદિરોમાં દરેક જગ્યાએ માતાજીનું મંદિર હોય ત્યાં શિવજીના બેસણા કરવામાં આવેલા છે, દરેક જગ્યાએ શિવલિંગ આપણને જોવા મળ્યું છે, તો ખરેખર ખૂબ સુંદર અહીંયા જગ્યાઓ છે મિત્રો, અને લોકેશન પણ ખૂબ સુંદર અને ભવ્યાથી ભવ્ય આજુબાજુના નજારા અને સુંદર જગ્યાઓ છે। તો મિત્રો હવે આપણે આવા જ સુંદર અને નવા લોકેશન સાથે ફરીથી મળીશું ને નવા સુંદર લોકેશન અને નજારા તમને બતાવીશું, નવી જગ્યાઓ બતાવીશું। તો મળીશું નવા વિડીયોમાં નેક્સ્ટ ટાઈમ। તો તમારા પરમ મિત્ર વાઘેશ કિરણ રજા આપશો। આવજો બધા, જય માતાજી।